નાતાલ તેમજ 31 ડિસેમ્બરને લઈને અમરેલી જિલ્લાની તમામ ચેકપોસ્ટો ઉપર અમરેલી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું। હાલ નાતાલ પર્વ તેમજ આગામી સમયમાં 31 ડિસેમ્બર અને ખ્રિસ્તીના નવા વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાત તથા નજીકના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થનાર હોય, જેથી અમરેલી જિલ્લામાં દારૂબંધીની ચુસ્તપણે અમલવારી કરવા જિલ્લાની તમામ ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે। આ સમયગાળા દરમિયાન જિલ્લાની તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ કોન્સ્ટેબલથી લઈને ડીવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા મુસાફરો તેમજ વાહનોનું સઘન ચેકિંગ કરી નશો કરેલ ઇસમો તથા દારૂ વગેરે નશાકારક પદાર્થોની હેરાફેરી કરનાર ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તેમજ તમામ ચેકપોસ્ટ ઉપર એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સતત હાજર રહી ચેકપોસ્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હેમકરસિંહ દ્વારા સૂચના અપાઈ છે। અમરેલી જિલ્લામાં અંદાજે 12 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને કોઈ વ્યક્તિ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે અને આ અંગે કોઈ વ્યક્તિનું જાન જોખમમાં ના મુકાય એ માટે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની અલગ અલગ ચેકપોસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે। આંતર જિલ્લાની જેટલી પણ પોઈન્ટ આવે છે તમામ પોઈન્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક પોલીસ પહેરો ભરે, ત્યાં વાહનનું ચેકિંગ થાય, કોઈ વ્યક્તિ પીધેલા કાયદેસરની કાર્યવાહી થાય અને આનાથી માનવ જિંદગી બચી શકે આ શુભ નિષ્ઠાથી હાલમાં આ ચેકપોસ્ટ નિર્માણ કરવામાં આવ્યું છે। ચેકપોસ્ટ પર તમામ વાહનોનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે અને જિલ્લામાં કોઈ પણ પ્રકારનો રશ ડ્રાઇવિંગનો કે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો બનાવ ના બને એ માટે પ્રયત્નો ચાલુ છે। કેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે? જિલ્લામાં લગભગ 12 ઉપરાંત જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે।